વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ પાટણ દ્વારા 10 ઓક્ટોબરના રોજ આઈટીઆઈ રાજપુર પાટણ ખાતે ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 3.0નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને એપિડેમિક મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા વિષયક જાગૃતિ માટે યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓ સાથે વ્યસન મુક્તિના સંદેશા અને સ્લોગન સાથે રેલી યોજાઈ હતી। રેલી દ્વારા યુવાનોમાં તમાકુ તથા વ્યસન વિમુક્તતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ અભિયાનના 60 દિવસીય ઝુંબેશ અંતર્ગત વ્યસનથી થતા આરોગ્યના નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો, તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમો તેમજ તમાકુ મુક્ત સ્મોક ફ્રી ગામ અને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઈટીઆઈ કોલેજના પ્રિન્સિપાલ શ્રી, ગામના સરપંચ ઈએમઓ, ડોક્ટર ગર્ગ સાહેબ, ફાર્માસિસ્ટ શ્રી નરેશભાઈ, શ્રી મુકેશભાઈ યોગી તથા કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।